અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ શ્રી કૃષ્ણ. ભક્ત બોડાણો, જે હાથમાં તુલસીનો ક્યારો લઈને સળંગ 72 વર્ષ સુધી ડાકોરથી દ્વારકા ચાલતા જતા હતા, તે વૃદ્ધાવસ્થામાં આવ્યા એટલે એમણે ભગવાનને એવું કીધું કે હવે મારાથી ચાલતું નહીં અવાય દ્વારકા, આ છેલ્લી વાર છે. ત્યારે શ્રી કૃષ્ણએ ભક્ત બોડાણાને સ્વપ્નમાં દર્શન દીધા અને એવું કીધું કે છેલ્લી વાર ગાડું લઈને દ્વારકા આવો, હું તમારી જોડે આવીશ. ત્યારે સ્વયં ભક્ત બોડાણો ગાડું હાંકીને દ્વારકા પહોંચ્યો. ત્યારે ભગવાને મૂર્તિ સ્વરૂપે જ એમની સાથે ગાડામાં અડધી રાત્રે બેસીને ડાકોર આવવા માટે નીકળ્યા. રસ્તામાં ભગવાને જાતે ગાડું પણ હાંક્યું ભક્ત બોડાણાનું અને તે ડાકોર આવી ગયા. હવે દ્વારકામાં તો પૂજારીઓને ખબર પડી ગઈ કે ભગવાન જતા રહ્યા છે. ત્યારે ત્યાંના પૂજારીઓને ખબર હતી કે ભગવાન તેની જ જોડે જશે જે અનંત શ્રદ્ધા, અનંત પ્રેમથી તેમને ભક્તિ કરતું હશે. ત્યારે તેમને ખબર હતી કે સ્વયં ભગવાન જાતે જ ભક્ત બોડાણા જોડે ગયા હશે. તો ભગવાનને લેવા માટે દ્વારકાના પૂજારીઓ આવી ગયા. હવે ભગવાનને તો જવું નહોતું. ત્યારે ભગવાને ગોમતી ઘાટમાં ગોમતીજીની અંદર નદીમાં તેમની મૂર્તિ જાતે સ્વયં છુપાડી દીધી. ત્યારે ત્યાંના પૂજારીઓને ખબર પડી ગઈ કે ગોમતીમાં ભગવાન છે, ગોમતી નદીની અંદર. તો ભગવાનને લેવા માટે તે લોકોએ અંદર ભાલો માર્યો તો આખી ગોમતી લાલ કલરની થઈ ગઈ. ત્યારે ત્યાંના પૂજારીઓએ બોડાણા સામે એવી શરત મૂકી કે તમે ભગવાનની મૂર્તિનું જેટલું વજન છે તેટલું સોનું મૂકો, તો અમે ભગવાનને તમારી જોડે રહેવા દઈશું. ત્યાર પછી શું થયું? ત્યારબાદ એવું થયું કે ભક્ત બોડાણો અત્યંત ગરીબ હતો. તો તેના માટે ભગવાને જાતે જ મૂર્તિનું સ્વરૂપ પોતાની ભક્ત બોડાણાની વાઈફની નથણી નોસપીન એના વજન જેટલું કરી દીધું. કારણ કે ભક્ત બોડાણા જોડે નોસપીન એકલી જ હતી એના વાઈફની. અને ભગવાને સ્વયં એટલું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને મૂર્તિ વડે ભક્ત બોડાણા જોડે રહી ગયા. અને આજે આપણે સૌ તેમને ડાકોરના રણછોડ, ડાકોરના રાય રણછોડ, જય રણછોડ જય માખણછોડના નામે ઓળખીએ છીએ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.